તો દ્વારકાના ખંભાળિયામાં આગનો બનાવ બનવા પામ્યો છે ત્યારે હરસિદ્ધિનગર જીઆઈડીસીમાં લાગી છે આગ। તો મગફળીના ભૂક્કાના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ। તો ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ આગ પર મેળવ્યો છે કાબુ। તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો મહત્વના સમાચાર કહી શકાય, દ્વારકાના ખંભાળિયામાં આગનો બનાવ બન્યો જેમાં હરસિદ્ધિનગર જીઆઈડીસીમાં આગ લાગી। તો મગફળીના ભૂક્કાના કારખાનામાં આગ લાગી। તો આગ લાગતા દોડધામ મચવા પામી હતી ત્યારે ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો। તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું છે ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો દ્વારકાના ખંભાળિયામાં આગનો બનાવ બનવા પામ્યો છે જેમાં હરસિદ્ધિનગર જીઆઈડીસીમાં લાગી છે આગ ત્યારે મગફળીના ભૂક્કાના કારખાનામાં આગ લાગી છે ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો દોડધામ મચી જવા પામી હતી ત્યારે ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી।